આમ આદમી પાર્ટીમાંથી છટકેલા એવા ખેડૂતના નેતા જે તે સમયે આમ આદમી પાર્ટીમાં હતા અને સભાઓ કરતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એવા ગોબા ઉપાડતા આપણને એમ થઈ જાય કે આના સિવાય આખા ગુજરાતમાં ખેડૂતોનો મસીહા બીજો કોઈ છે જ નહીં. આજે હવે આમ આદમી પાર્ટીમાંથી છટકી ગયા અને ખેડૂતોની વારે આવ્યા છે. ખેડૂતોને એમના હક અપાવવા માટે ગામડે ગામડે સભાઓ ચાલુ કરી છે. ત્યારે એ સભાની અંદર એ જ ભારતીય જનતા પાર્ટીના માણસો જોવા મળે છે જે સમયે ભારતીય જનતા પાર્ટીને આ ગાળો આપતા હતા, ભારતીય જનતા પાર્ટીના ગોબા ઉપાડતા હતા. એની સભામાં ભારતીય જનતા પાર્ટીના જ માણસો જોવા મળે છે. હવે તમે વિચાર કરજો દોસ્તો, આ ખેડૂતોના ભાગલા પડવા માટે આવ્યા છે કે ખેડૂતોનું ભલું કરવા માટે આવ્યા છે? વિચાર તમારે કરવાનો કે સાચું ખેડૂતોનો મસીહા કોણ છે અને ખેડૂતો માટે કોણ લડે છે. જો ખરેખર ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા હોય તો કદાચ 2-4-5 વર્ષ જેલમાં જવું પડે તો એમાં કાંઈ મૂંઝાવાનું હોય નહીં. પણ એ તો તમે જાણો છો કે કોણ છટકી ગયું આ વાતને લઈને કે ચાલો 2-5 વર્ષ જેલમાં જાવ તો આપણી કારકિર્દી પૂરી થઈ જાય. તો પોતાની કારકિર્દી વાલી છે પણ ખેડૂતોની ભલાઈ થાય, ખેડૂતોનું સારું થાય એ બધું સાઈડમાં મૂકી દીધું, નેવે મૂકી દીધું. અને ભાજપને જે મન ફાવે એમ કહેતા હતા એ જ ભાજપના માણસો એની સભામાં જોવા મળે છે. વિચાર દરેક ખેડૂતોએ કરવાનો છે.